સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ. નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક મોદી આપનું સ્વાગત કરું છું કાર્યક્રમ આયુર્વેદમમાં. અને સ્ટુડિયોમાં મારી સાથે હંમેશા એમડી ડૉક્ટર પ્રાર્થનાબેન મહેતા. પ્રાર્થનાબેન, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. પ્રાર્થનાબેન, ચોમાસાની સિઝન આવે એટલે સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે એની સાથે થોડી ઠંડક બી હોય અને એની પછી તરત જ પાછો શિયાળો શરૂ થતો હોય અને એક ખાસ જબરદસ્ત રંગીન એક ઋતુ ચાલુ થઈ જાય છે. પણ એવા લોકો માટે કે જે લોકો પિત્તવાળા છે અથવા તો જે લોકોને થોડી શરદી છે, ગળાના પ્રોબ્લેમ છે, અસ્થમા છે, એ લોકોને થોડી આ પ્રોબ્લેમ થતા હોય છે. ત્યારે દર્શક મિત્રો, આજે કાર્યક્રમમાં એક એવા ફળની વાત કરીશું કે જે ખૂબ જ લોકો ખાતા હોય છે, ઘણા લોકો એને એવોઇડ બી કરતા હોય છે. તો હું આપણે બહુ જ ક્યુરિયોસિટી નથી રાખતો, સીધું કહી દઉં કે આજે આપણે જે બોરડીમાંથી બોર એક બનતા હોય, બોર અલગ અલગ પ્રકારના, એની વાત કરીશું કે એ કેટલા બધા ઉપયોગી છે, કેટલી બધી એની ખૂબ જ સારી ગુણવત્તા છે અને એ કેટલા રોગોમાં ઔષધિ તરીકે ઉપયોગી છે અને કેટલા શ્રેષ્ઠ સાબિત થયા છે એની વાત કરીશું. પ્રાર્થનાબેન, બોર નામ દઈએ ને, બોર એટલે ઘણા લોકો તો બોર જ થઈ જાય. ઘણા લોકો એમ કે બોર કોણ ખાય, બોર તો ઢોર ખાય. અને ઘણા લોકો એના બોરમાં અમુક હોય છે, એમાં એ થોડા ટેસ્ટ નથી લાગતા, લોકોને ટેસ્ટ નથી આવતા. બોર આમ તો મીઠા હોય, પણ ઘણા બોર એવા પણ હોય છે કે લોકો એવોઇડ કરતા હોય. પણ મુખ્ય બાબત એ છે કે આ બોરમાં જે એન્ટીઓક્સિડન્ટ છે, ફાઇબર છે અને એ જે એના કેલરીઝ જે એમાં જે છે એ ખૂબ જ જબરદસ્ત ફાયદા આપે છે કે જે શિયાળા ચોમાસાની ઋતુમાં જ્યારે પિત્તવાળા લોકો માટે જ્યારે તકલીફ થતી હોય છે ત્યારે આ બોર કેટલા બધા ઉત્તમ શ્રેષ્ઠ છે એની વાત કરીશું. પહેલાં બોરનો પરિચય લઈશું પ્રાર્થનાબેન, એની ગુણવત્તાની વાત કરીશું અને આજે બોરનો ટોપિક આપણે કેમ લીધો છે એની બી વાત કરીએ. મોટાભાગના લોકો બોરથી પરિચિત જ હોય છે અને એમાં બહેનોમાં તો ખાસ આમ બોર ભરેલા હોય ને તો મોઢામાં પાણી આવી જાય. ખટમધુરા મીઠું નાખીને ખાય ને ખટમધુરા બોર, ચણી બોર, રા બોર, સુરતી બોર, ખારેક બોર, ઘણી બધી પ્રકારના ઘણા બધા જાતના બોરા માર્કેટમાં મળતા હોય છે અને શિયાળાનો મેવો એવું કહેવાય છે. પણ ઘણા બધા દર્શકોના ફોન હતા, ઘણા બધાએ લખાવ્યું હતું કે મેડમ કયા બોર ખાવા ને કયા ના ખાવા, ઉપવાસમાં ખવાય કે નહીં, શરદી ઉધરસમાં ખવાય કે નહીં. એમાંય ખાસ બોમ્બેથી પલ્લવી દેસાઈ, એના 3-4 વખત મેસેજ પણ આવી ગયા અને એમણે લેન્ડલાઇન નંબર ઉપર પણ લખાવ્યું કે મેડમ બોર વિશે સાંભળવું છે. બોરને સંસ્કૃતમાં બદરી એવું નામ આપવામાં આવેલું છે ને એનું ઝાડ થતું હોય છે. દેશી બોર કે જે ચણિયા બોર કે છે, જંગલી બોર છે, એનું ઝાડ છે કંટકીય. બધા બોર કંટકીવાળા જ હોય છે, કંટકીય ઝાડ હોય છે, બહુ જ કાંટા હોય છે અને 4 થી 5 ફૂટ ઊંચું જ ઢુવા પ્રકારનું બોરડીનું ઝાડ હોય છે. અને અમુક જે મોટા બોર છે જેને રાજબોર, સૌવીર એવું પણ એક બોરનું નામ છે. સૌવીર દેશમાં થવાથી એનું એક નામ સૌવીર એવું પણ કહ્યું છે. અને જ્યારે આપણા આયુર્વેદિક સંહિતા ગ્રંથોમાં ડોક્યું કરીએ તો આપણા ઋષિમુનિઓએ બોર માટે પણ કહ્યું છે કે બદરી દ્રઢ બીજાશ્ચ કંટકી સુફલા ઇતિ. બહુ જ કાંટાવાળું ઝાડ હોય છે ને એટલે એને કંટકી એવું પણ નામ આપ્યું છે અને કઠણથળિયો હોય છે. આપણે ગવારના એપિસોડમાં વાત કરી હતી કે ગવારને સંસ્કૃતમાં ગોરાણી કહે છે અને ગુવારનું પણ એક નામ દ્રઢ બીજા, ગોરાણી દ્રઢ બીજાશ્ચ. કઠણ દાણો હોય છે, ગવારમાં પણ સીડ્સ હોય છે અને સુકાય એટલે એકદમ કઠણ થઈ જાય છે. એમાં ગોરાણી અને ગુવાર અને દ્રઢ બીજા એ સિમિલર પર્યાય છે. એવી જ રીતે બોર માટે પણ આપણા ઋષિમુનિએ નામ આપ્યું છે કે બદરી દ્રઢ બીજાશ્ચ. એમાં જે ઠળિયો હોય છે ને કઠણ ઠળિયો હોય છે અને કાંટાવાળું ઝાડ હોય છે. મને યાદ છે અશોકભાઈ
કે હું જ્યારે 8મા ધોરણમાં મારા મોટા ભાઈ ડૉક્ટર ભરતરામભાઈ ભટ્ટે એમણે આયુર્વેદમાં એડમિશન લીધું ભાવનગરમાં બોરડી ગેટ નામનું એક સ્થળ છે. આપણે કેમ વસ્ત્રાપુર છે, બોડકદેવ છે અમદાવાદમાં, એવી રીતે બોરડી ગેટમાં મારા પિતાજીનો અમારો બંગલો હતો અને એમાં અમે રહેતા હતા. તો ત્યાં બોરનું ઝાડ હતું. ત્યારે હું ભાવનગરમાં શિશુ વિહાર સ્કૂલમાં 8મા ધોરણમાં ભણતી હતી. તો અમારા ઘરમાં આંગણામાં જ દેશી બોર, ચણિયા બોર કે ચણી બોર કે એ ચણી બોરનું ઝાડ હતું ને એટલા સરસ એમાં બોર આવે. ચોમાસામાં ફૂલ આવે અને શિયાળામાં એના પર બોર આવે. કાચા બોર હોય એટલે લીલા કલરના હોય અને પછી ધીમે ધીમે પીળા થાય ને પછી લાલ કલર, અને આખું બોરડી લાલ બોરાથી લથબથ થઈ જાય. અને તો 8મા ધોરણમાં હતી એટલે મસ્તીખોર ને તોફાની ને, એટલે બોરડી તોડવા જાય, બોરા તોડવા જઈએ ને તેના કાંટા એટલા બધા વાગે, ખૂબ ઘણી બધી ડાળીઓ અને ઘણા બધા કાંટા હોય. તો એ કાંટો 1 મહિના સુધી મને દુખ્યો તો હજી મને પીડા યાદ છે. બોરડીના કાંટા બહુ જ પેઇનફુલ હોય છે, એટલે બોરડીના કાંટા એને બળતરા પણ ખૂબ થાય ને મહિના સુધી એનો દુખાવો રહ્યો હતો. એટલે બોરડીના કાંટા બોર જ્યારે લઈએ ને ત્યારે સંભાળપૂર્વક બોર ઉતારવા પડતા હોય છે. એને એક ઉન્નાબ એવું પણ નામ છે, રાજબોર, રાબોર, એક બોરનું નામ ઉન્નાબ એવું પણ નામ છે. અને આહારની દ્રષ્ટિએ અને ઔષધિની દ્રષ્ટિએ પણ ઉપયોગી છે. અને જ્યારે ખાવા માટે તો ઘણા બધા લોકો સૂકવેલા બોરની સુકવણી પણ થાય છે. ગવારના એપિસોડમાં વાત કરી હતી કે ગુવાર ફળીની સુકવણી થાય છે, એવી જ રીતે બોરની સુકવણી, સૂકવેલા બોર પણ 12 મહિના મળતા હોય છે. અને એટલા માટે ઘણા બધા દર્શકો પાસે સૂકવેલા બોર કે બોરની સુકવણીવાળા હશે તો ઘણા બધાના ફોન કોલ્સ હતા કે બોરના ગુણધર્મ વિશે સાંભળવું છે, અને એના માટે આપણે એક એપિસોડ લીધો કે બોરાની સુકવણી પણ થતી હોય છે. અને એક બીજી સરસ વાત કે વર્ષોથી પુરાણોમાં પણ આનું વર્ણન છે અને રામાયણમાં પણ કહ્યું છે ને કે સબરીએ વનમાં જંગલમાંથી બોર લાવીને રામને ખવડાવ્યા અને એની સબરી ભક્તિ, રામ ભક્તિ, સબરીના બોર એવું કહેવાય છે કે એઠા બોર રામે ખાધા હતા અને સબરીએ ચાખીને રામને મીઠા બોર આપ્યા હતા. રામાયણ કાળમાં પણ બોર પ્રચલિત હતા. આયુર્વેદના દ્રષ્ટિકોણથી જોઈએ તો બોરડી એના છાલ પણ ઉપયોગમાં લેવામાં આવે છે, બોર ઉપયોગમાં લેવામાં આવે છે, બોરના ઠળિયા એ પણ ઉપયોગમાં લેવામાં આવે છે. અને બોરડીના જે પાંદડા હોય છે એ ઢોરોને બહુ જ ભાવતા હોય છે, એટલે ગાય છે, ભેંસ છે, બકરાઓને ખૂબ પસંદ હોય છે. અને એને સૂકેલા પાંદડા પણ ઢોરાના ચારા તરીકે ખવાતા હોય છે અને આપતા હોય છે. એને પાલો કહેવાય છે. સૂકેલા બોરડીના જે પાંદડા હોય ને એને પાલો કહેવાય. અને એવું કહેવાય છે કે ઢોરોને આપવાથી દૂધ સારું નીકળે અને એનું જે ઘી બને ને એ દાણાદાર અને વધારે બનતું હોય છે ઘી, આવું કહેવાતું હોય છે. એટલે આ રીતે પશુઓના ચારા માટે બોરડીના પાંદડા પણ ઉપયોગમાં લેવાતા હોય છે. ખાલી ધ્યાન એટલું રાખવાનું હોય છે કે જ્યારે ઘરમાં, ભાવનગરમાં તો ઘરે ઘરે બંગલામાં, મને યાદ છે કે અમારા બંગલામાં પણ બોરડી હતા, પણ જે બોરડી ગેટ છે ને એક જે વિસ્તાર છે ને ત્યાં મોટાભાગના બંગલામાં મેં બોરડીના ઝાડ જોયેલા હતા. ચીકુ છે, બોરડી છે, આવા બધા બદામના ઝાડ, મારા પિતાજીના બંગલામાં પણ બદામનું ઝાડ હતું, બોરડીનું ઝાડ હતું, જામફળના ઝાડ અને ચીકુના પણ ખૂબ ઝાડ હતા. એટલે આ રીતે બોરડી એ આયુર્વેદના દ્રષ્ટિકોણથી એક ઔષધિ દ્રવ્ય છે અને આપણે લોકો આહાર દ્રવ્યની રીતે કે ફરાળમાં પણ ખાતા હોય છે, ઉપવાસમાં એક ફળ તરીકે પણ ખાતા હોય છે. બીજી એક સરસ વાત મારે કહેવી છે કે હિમાલયમાં સ્થિત જે અત્યારે બદ્રિકા આશ્રમ અને બદ્રીનાથ છે ને, ત્યાં પહેલાં બદ્રી એટલે કે બોર, દેશી બોર, ત્યાં પહેલાં બોરનું વન હતું. અને એ બોરડીના વન ઉપરથી બદ્રિકા આશ્રમ, ત્યાં એક આશ્રમ પણ હતું, એનું નામ બદ્રિકાશ્રમ પડ્યું. મંદિર છે એનું નામ બદ્રીનાથ પડ્યું. એટલે ત્યાં પણ બોરડીનું મોટું વન હતું અને એના ઉપરથી જે નામ પડ્યું છે એ આપણે બોરડીના વન ઉપરથી બદ્રીનાથ
અને આપણે ઘણા લોકો જાત્રાએ જતા હશે તો બદ્રી કેદાર ગયા હશે, તો જે બદ્રી કેદાર છે, બદ્રીનાથ છે, બદ્રિકા આશ્રમ છે, આ જે નામ છે ને એ બોરડીના વન પરથી પડ્યું છે. જંગલમાં તો નાની દેશી બોરડી પણ બહુ થતી હોય છે, મોટા મોટા એના જંગલોમાં તો ઘણા બધા ઝાડ એક સાથે મેં પણ જોયેલા છે. અને ભાવનગરમાં તો મારા ઘરમાં જ મેં જોયેલા છે કે બોરડીથી લથબથ જ્યારે એના લાલ લાલ ફળ હોય, ઝીણા ઝીણા બોરડી ચણી બોર, તો એટલું સરસ એનું સુંદર દ્રશ્ય લાગતું હોય ને બોરડી ઉપર, એટલે ખાવામાં બી લલચાય, મોઢામાં પાણી આવી જાય, આપણું મન લલચાય એ રીતના ટેસ્ટી બોર હોય છે. અને એને સુફલા એવું પણ એક નામ આપ્યું છે કે સારું ફળ એવું પણ નામ આપેલું છે. કાંટા હોવાથી કંટકી એવું પણ નામ આયુર્વેદમાં આપેલું છે. બદરી, દેશી બોર, સૌવીર, રાજબોર અને કોલ એવું પણ ઋષિ મુનિઓ સંસ્કૃતમાં એને કોલ એવું પણ નામ આપેલું છે. રાજકોલ એવું પણ કહેતા હોય છે. આપણે લોકો ઘણા બધા સુરતી બોર છે, ખારેકી બોર છે, દેશી બોર છે, ખટમધુરા બોર છે, ખાટા બોર અને મીઠા બોર એવા પણ એના નામ અલગ અલગ પ્રકારના નામ આપતા હોય છે. રાધાબેન, તમે ખૂબ જ સુંદર પરિચય આપ્યો અને બોરની જે વાત કરી એમાં ક્યાંક દર્શક મિત્રોને થોડી રુચિ થઈ હશે. પણ તમે જેમ વાત કરી કે બોરના જે પત્તા, તો બોરના પત્તા આયુર્વેદમાં જે એની ઔષધિની બનાવટમાં પણ ઘણો બધો ઉપયોગ છે. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક કહેવાનો મતલબ છે બોરના પત્તાનો જે એક કાઢા તરીકે લોકો ઉપયોગ કરતા હોય છે, મેં જોયું છે. બીજું કે લોકો નાય છે બી, એના પત્તા નાખી અને નાય છે બી ખરા, અને એનો બી એક ઘરગથ્થુ ઉપાય છે, એ બી આપણી પાસે જાણીશું. પરંતુ આનંદની વાત એ છે પ્રાથમિક કે હવે લોકો આયુર્વેદમાં દરેક વનસ્પતિ જડીબુટ્ટી પ્લસ ફળને એ લોકોને કઈ રીતે આરોગવા, કયા અનુકૂળ છે, સાનુકૂળ છે, એની ગુણવત્તા, આ બધી બાબતો સારી રીતે જોવે છે. આપણે એ મેં જોયું છે અને આપણા કાર્યક્રમમાં સવાલો પણ આવે છે. ત્યારે આજે જે મુખ્ય બાબત છે કે બોરને લઈને જે સવાલો છે અથવા તો એમને જાણવાની ઈચ્છા છે કે ભાઈ આ કઈ કઈ શારીરિક સમસ્યાઓમાં શ્રેષ્ઠ છે. તો સવાલો છે કે ભાઈ એ રક્તસ્રાવની વાત છે કે કમજોર હાડકાની વાત છે કે એક શુદ્ધિકરણની વાત છે કે અનિદ્રા છે, ઘણી બધી બાબતોમાં આ ખૂબ જ ઉપયોગી છે. તો આપણા પ્રાર્થના ક્લિનિકમાં બોરના જે પાવડરની વાત હોય કે એના કોઈ પત્તાની લઈને વાત છે, તો એની ઔષધિઓની જે બનાવટની વાત છે લઈને એમાં આપણે કયા કયા રોગોમાં ઉપયોગ કરીએ? ઘણા બધા રોગોમાં યુક્તિપૂર્વક બોર વપરાતા હોય છે. એના પાંદડાનું ચૂર્ણ વપરાય છે, એના છાલનું ચૂર્ણ પણ વપરાતું હોય છે. અને બોરના ઠળિયા પણ ઉપયોગી છે. ઘણા દર્શકોને ખબર પણ નહીં હોય કે ઠળિયા આપણે ફેંકી દેતા હોય છે, પણ એના ઠળિયા પણ ઉપયોગી છે. આપણે આપણા સંહિતા ગ્રંથોમાં ડોક્યું કરીએ તો ભાવપ્રકાશ નામના ગ્રંથમાં કહ્યું છે કે સૌવીરમ બદરી શીતમ. સૌવીર એટલે બોરનું એક નામ સૌવીર છે. સૌવીર જાતનું જે બોર છે, શીત એટલે ઠંડુ પ્રકૃતિનું બોર છે. એની પ્રકૃતિ છે બોરની એ ઠંડી છે. એટલે ઘણા કફ ને શરદી ઉધરસવાળાને જે લોકોની કફ પ્રકૃતિ હોય ને એને યુક્તિપૂર્વક અથવા તો માપ પ્રમાણે અમે આપતા હોઈએ છીએ. અને ભેદનમ ગુરુ શુક્રલમ એનું એક ગુણધર્મ છે, ભેદન કર્મ પણ કરે છે. ભેદન છે ગુરુ છે એટલે પચવામાં ભારે છે. શુક્રલમ એટલે કે શુક્રજન્ય જેટલા રોગો હોય, શુક્રાણુજન્ય રોગો હોય એમાં પણ એ ફાયદાકારક છે. હવે સરસ ગુણધર્મ આપે છે બૃહણમ. શરીરનું બૃહણ કાર્ય કરે છે કે જે લોકો દુબળા પાતળા હોય ને એ લોકો માટે બૃહણ કાર્ય કરે છે. પિત્તાસ્ત્ર દાહ ક્ષય તૃષ્ણા નિવારણમ. પિત્તના રોગોને મટાડે છે. પિત્તના જેટલા રોગો હોય ને એને બોર મટાડે છે. દાહ એટલે કે બળતરાને મટાડે છે. દાહ અસ્ત્ર એટલે કે રક્તના રોગોને મટાડે છે. અને ક્ષયના રોગો, ટીબીના રોગોમાં પણ ઉપયોગી છે. ગુણધર્મની દ્રષ્ટિએ જોઈએ તો બદરી એટલે કે બોરના ગુણધર્મ છે વાયુ અને પિત્તને દૂર કરે છે. જેટલા વાયુના રોગ છે, પિત્તના રોગો છે એને દૂર કરે છે. કેમ કે એનો એક ગુણધર્મ છે ગુરુ છે, સ્નિગ્ધ છે, પિચ્છિલ છે અને મધુર છે. આના કારણે એ વાયુને દૂર કરે છે. સાથે સાથે શીતળ ગુણધર્મ હોવાથી પિત્તને પણ એ દૂર કરે છે. બાહ્ય કર્મમાં પણ એનો ખૂબ જ સરસ ઉપયોગ થાય છે. કેમ કે બોરડીનો ગુણધર્મ છે, આપણે સાચી વાત કરીએ કે એના જે બોરડીના પાંદડા છે ને એ બળતરાને મટાડે છે. અને આયુર્વેદના ગ્રંથોમાં પણ કહેલું છે કે બદરસ્ય પત્રલેપો, બદરસ્ય
પત્રલેપો એટલે બદરી એટલે કે બોરડીનું જે ઝાડ છે એના પાંદડા, બદરસ્ય પત્રલેપો, પાંદડાનું લેપન કરવામાં જ્યારે આવે તો જ્વર દાહ વિનાશની, જ્વર એટલે કે તાવને દૂર કરે છે, દાહ એટલે કે બળતરાને પણ દૂર કરે છે. બોરડીના પાંદડાનો લેપ કરવાથી તાવની બળતરા અને તાવ મટાડે છે. આ આપણા ઋષિ મુનિઓએ કહેલું છે. સાથે સાથે એમ પણ કહેલું છે કે ત્વચા વિસ્ફોટ શમની, બોરડીના ઝાડની જે છાલ છે, બોરડીના ઝાડનું જે છાલ હોય છે ને ત્વચા વિસ્ફોટ સમની, વિસ્ફોટ એટલે કે ગળ ગુમડા થવા અને શીળસમાં જે જામઠા થઈ જતા હોય, પછી શીતળામાં ઓરી અછબડામાં જે બળતરા થતી હોય એને જામઠા થતા હોય, એમાં બોરડીના ઝાડની છાલ હોય ને એના ઉકાળો કરીને નાહવામાં આવે છે. અને જ્યારે બળતરા થતી હોય તો બોરડીના પાંદડા છે એને પીસીને લગાવવામાં આવે, પેસ્ટ જેવું કરી નાખવાનું. બોરડીના પાંદડા મળતા હોય એને જ્યારે આખા શરીરમાં બળતરા થતી હોય, ઓરી અછબડા કે શીતળા નીકળ્યા હોય તો પાંદડાની પેસ્ટ કરીને જો લગાવવામાં આવે ને તો બળતરા તરત જ દૂર થઈ જતી હોય છે. અને જે લોકોને ઓરી અછબડા શીતળામાં પણ ખૂબ ઉપયોગી છે. અને મેં એવું પણ ધાર્મિક ગ્રંથોમાં વાંચ્યું છે કે શીતળા માતાજીનું મંદિર હોય છે ને ત્યાં બોરડીનું ઝાડ હોય છે કે એમના નીચે એનું સ્થાનક કરવામાં આવતું હોય છે. એટલે શીતળા માતાજીને પણ બોર ખૂબ જ પસંદ છે. અને ઓરી અછબડા અને શીતળા નામનો જે રોગ છે ને એમાં પણ બોરડીના પાંદડા અને એના ઝાડની છાલ વપરાતું હોય છે. અને બીજમ નેત્રામયાપહમ, બીજ એટલે કે ઠળિયો, બોરડીના ઠળિયા આપણે ફેંકી દેતા હોય છે ને પણ ઘણા બધા આંખના રોગોમાં એ યુક્તિપૂર્વક ઉપયોગમાં લેવામાં આવે છે. આયુર્વેદના ઋષિ મુનિઓએ કહ્યું છે કે ત્વચા વિસ્ફોટ શમની, જે છાલ છે વિસ્ફોટને, ગળ ગુમડા, ફૂંસી, ફોડકીઓ, બળતરા આ બધું મટાડે છે ત્વચા. અને બીજ છે નેત્રમયાપહમ, નેત્ર એટલે આંખના રોગો, આમય એટલે રોગો, નેત્ર આમય આંખના રોગોને મટાડે છે. ઠળિયા પણ એના ઉપયોગી છે. બોરડીનો ઉપયોગ યુક્તિપૂર્વક કરવાનો હોય છે. એ પાચન સંસ્થાનજન્ય રોગોમાં તો સૌથી પહેલાં તો એક તો રુચિકારક છે. ખટમધુરા બોર જુઓ એટલે તમને રુચિ ઉત્પન્ન કરે. દીપન છે એનો ગુણધર્મ, અનુલોમન પણ છે, તૃષ્ણા નિગ્રહણમ, બહુ જ તરસ લાગતી હોય ને, મને યાદ છે અમે પિતાજી સાથે પાવાગઢ જઈએ કે ચામુંડા માના ચોટીલા દર્શન કરવા જઈએ તો પગથિયા ચડવાના હોય ને, રોપવે તો અત્યારે આવ્યો પણ મને અમારા પરમ પૂજ્ય પિતાજી વૈદ્યરાજ શ્રી રમેશભાઈ ભટ્ટ અમે વર્ષમાં 3 થી 4 વખત અમે મહાકાલી માએ પાવાગઢ દર્શન કરવા જતા, ચોટીલા પણ દર્શન કરવા જતા અને હરિદ્વાર પણ. પિતાજીને બહુ પ્રિય ડેસ્ટિનેશન હરિદ્વાર પણ હતું અને મહાકાલી માએ તો વારંવાર જતા. તો હવે રોપવે આવ્યા પણ અમે જ્યારે નાના હતા ત્યારે રોપવે નહોતા, પગથિયા ચડીને જવાનું અને ઉતરીને આવવાનું. ત્યારે જો સિઝન હોય ને તો બોર મોઢામાં રાખતા હોય તો બહુ તરસ ના લાગે. અને આંબળા પણ રાખી શકાય. જો આંબળાની સિઝન હોય તો પિતાજી આંબળા મોઢામાં રાખવાનું કહેતા, બોર હોય તો અમે બોર સાથે લઈને જતા. તો અમુક વસ્તુ એવી હોય છે અને એનો એક ગુણધર્મ પણ છે તૃષ્ણા નિગ્રહણમ. જે લોકોને વારંવાર તરસ લાગતી હોય ને તો બોર આ રોગને મટાડે છે, તરસને छिपाવે છે. હિક્કા નિગ્રહણમ, જે લોકોને હેડકી વારંવાર આવતી હોય તો હેડકીને પણ બોર મટાડે છે. ઉદરદર શમનમ, કે જે લોકોને ઢીમચા થઈ જતા હોય, શીળસ નીકળતું હોય, શીળસમાં પણ બોરના પાંદડાનો લેપ કરવાથી ફાયદો થતો હોય છે. અને પાચન સંસ્થાનજન્ય રોગો હોય, અરુચિ હોય, અગ્નિમાંદ્ય હોય, ગેસ હોય, કબજિયાત રહેતી હોય, આ લોકો માટે બોર માપ પ્રમાણે ખાવામાં આવે તો ખૂબ જ ફાયદાકારક છે. અને રક્તવાહ સંસ્થાનજન્ય રોગો માટે કહ્યું છે કે હૃદય છે અને શોણિત સ્થાપન ગુણધર્મ પણ બતાવેલો છે. શ્વસન સંસ્થાનજન્ય રોગો માટે કહ્યું છે કે વાતિક અને પિત્તિક, વાતિક અને પૈતિક, વાયુની અને પિત્તની જે બે ઉધરસમાં કે શરદી ઉધરસ શ્વાસ એમાં
બોર ફાયદાકારક છે, પણ કફની પ્રકૃતિ હોય અને કફજન્ય શરદી ઉધરસમાં બોર ખાવાથી વધી જતું હોય છે. એટલે દર્શક મિત્રો ખાસ કહેવાનું કે જે લોકોને કફના ગળફા નીકળતા હોય કે કફની ઉધરસ હોય તો એ લોકોએ બોરનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. એકાદ બોર ખાવા વાંધો નહીં, વાડકો ભરીને બોર ખાઈએ તો શરદી ઉધરસ થઈ જતા હોય છે. વાયુપિત્તવાળાને બહુ વાંધો આવતો નથી હોતો. અને ગર્ભાશયજન્ય જે લોકોને રોગ હોય કે વાઇટ ડિસ્ચાર્જ હોય એમાં અમે લોકો પ્રાર્થના ક્લિનિકમાં સારામાં સારું એક પાવડર બનાવેલો છે કે જે લ્યુકોરિયા કે સફેદ પાણી પડતું હોય એને દૂર કરે છે. તો યુટરાઇન ટોનિક પાવડર છે, એમાં ઘણી બધી દવાઓ એડ કરવામાં આવી છે. પુષ્યાનુક ચૂર્ણ છે, આમલકી રસાયણ છે, એમાં બદરી ચૂર્ણ એ મિશ્રણ કર્યું છે. અને ગાયનેકોલોજીકલ કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એનાથી દૂર થઈ જાય છે. અને યુરિનરી ઇન્ફેક્શનમાં પણ જે લોકોને યુરિનમાં શર્કરા જતી હોય કે યુરિનમાં સાકર આવતી હોય તો એ બોર ખાવાથી એ નિયંત્રણમાં આવે છે, કંટ્રોલમાં આવે છે. એટલે યુક્તિપૂર્વક બોરનો ઉપયોગ ખાવામાં તો આપણે લઈ શકાય. 4-5 બોર ગમે ત્યારે ચોખ્ખા જોઈને ખાવાના, ખાસ જીવાત ના હોય ખાસ જોઈને ખાવા જોઈએ. ઘણા લોકોને એવી ટેવ હોય છે કે બોર આયા, ધોયા ના ધોયા, લારીમાંથી સીધા લઈને મોઢામાં નાખી દે. મને યાદ છે, હું નાની લગભગ કેટલા 50-55 વર્ષ 60 વર્ષ પહેલાંની વાત હશે, નાની પહેલાં બીજામાં હતી ને, તો અમારા સ્કૂલમાં લારીમાં બોર હોય, જામફળ હોય, શેરડી હોય, જેને ગંડેરી કહેતા હોય, ગંડેરીના ગાંઠા પણ હોય, કાપેલી કાચી કેરી પણ હોય, એ બધું લારીમાં વેચાતું હોય. અને કોઠું હજી પણ લારીમાં વેચાતું હોય છે સ્કૂલની બહાર, અમુક સ્કૂલની બહાર. પણ 50 વર્ષ પહેલાં જ્યારે હું પહેલાં બીજામાં હતી ને ત્યારે બોર, ચણી બોર બહુ જ વેચાતા હતા. નાના છોકરાઓ તો એમને જ ધોયા વગરના એમને જ ખાઈ જતા હતા. એ જમાનો અલગ હતો. પણ અત્યારે તો બોરમાં એટલી બધી જીવાત આવતી હોય છે તો જોઈને, મોટા બોરમાં પણ જીવાત હોય છે, એવું નથી હોતું કે મોટા રાજબોર કે રાબોરમાં જીવાત ન હોય. એટલે ખાસ બોરને જોઈને ખાવા વધારે સારા, કેમ કે અમુક દેશી ને નાના નાના ચણી બોરમાં જીવડા બહુ હોય છે. તો જો જીવાતવાળું બોર ખાવામાં આવે તો આંતરડાના રોગો થઈ જતા હોય છે. એટલે દરેક દર્શક મિત્રોને ખાસ વિનંતી કે બોર ખાવ પણ ખરા, ખવડાવો પણ ખરા, પણ જોઈને, એમાં કંઈ જીવડા નથી ને, અને ધોયા પછી બહારથી લાવીને ધોઈને પછી જોઈને ખાવા જોઈએ તો આપણું આરોગ્ય સારું રહેતું હોય છે. સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. પ્રાર્થનાબેન, આપણો ખરેખર ખૂબ ખૂબ આભાર કે આજે ખૂબ સરસ ટોપિક કર્યો. દર્શક મિત્રો, જે બોર અને બોરના જે પત્તાનો જે ઉપયોગ છે ઔષધિ તરીકે, એ ખૂબ જ બહુમૂલ્ય છે અને ખૂબ જ શ્રેષ્ઠ કારગત છે, એ આજે જાણ્યું પ્રાર્થનાબેન જોડે. પ્રાર્થનાબેન, પણ તમે જે એમ વાત કરી કે યુક્તિપૂર્વક લેવાની વાત છે તો એ ખૂબ સુંદર, એ પ્રમાણે લેવું જોઈએ. બોર ઘણાને રાત્રે ખાય તો માથું ચડી જતું હોય છે, સહેજ ખટાશવાળા હોય, તો એવા બધા પણ છે. પણ એ કયા ટાઈમે થોડા માત્રામાં લેવાય, એ બધી બાબતો હોય છે. પ્રાર્થનાબેન, સમય ઓછો છે, ઘણા બધા સવાલ છે, પણ અહીંયા કાર્યક્રમ સમાપન કરવાનું સિગ્નલ મળી ગયું છે. પણ દર્શક મિત્રો, આ ચોમાસામાં જ્યારે ત્વચા સ્વસ્થ રાખવાની બાબત હોય અથવા તો જે પાચનની બાબત છે, કોન્સ્ટિપેશન છે, આ બધી બાબતોમાં જો આ ચોમાસામાં જે બોરની સિઝન હોય છે, બોર ચોમાસામાં વધારે જોવા મળતા હોય છે, તો એ આપ ખાજો. ये बड़ी काम की चीज़ है, खाओगे तो याद रखोगे, ये याद रखना. દર્શક મિત્રો, આ અંગે બીજા કોઈ આપના સમસ્યાના સમાધાન માટે કોઈ પ્રશ્નો હોય તો આપ સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર ચોક્કસ ફોન કોલ્સ કરી અને પ્રાર્થનાબેન સાથે આપ વાર્તાલાપ કરી શકો છો. અત્યારે રજા આપશો. નમસ્કાર. નમસ્કાર. સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ